શાસ્ત્રીજી એક યુવાન હતો અને આમ યુવાની અવસ્થાએ ધનવાન એટલો થઈ ગયો ને, હારે મદ બહુ આવી ગયો. પરિપક્વતા વગર વસ્તુ મળી જાય તો એનો આનંદ ન લઈ શકો, એનું તમને દુઃખ જ થાય. તમારી લાયકાત વગરનું તમને કાંઈ મળી જાય એટલે તમને દુઃખ આપ્યા વગર ન રહે. એટલો ધનવાન થઈ ગયો, બહુ મોટી મોટી ફેક્ટરીઓ ચાલે. એમાં બરાબર એક વખત મહાત્માજી મને મળ્યા. મહાત્માજીને ખબર પડી કે આ તો બહુ ધનવાન છે. તો કીધું, ભાઈ આટલી સંપત્તિ મળી છે તો કંઈક સારા કામ કરજો, ધન સારા માર્ગે વાપરજો, જેથી કરીને તમારું કંઈક સારું થાય. બાકી આ પૈસો ઉપર નહીં આવે. તો એને ચોટી ગઈ કે મારે આ પૈસો ઉપર લઈ જવો છે. એકવાર સભા ભરી, બધા સંતોને બોલાવ્યા, બધું કર્યું કે મને કોઈ આ પૈસા ઉપર લઈ જવાનો માર્ગ બતાવો, મારે તમે માગો એટલી સંપત્તિ તમને આપી છે. બહુ બધું કર્યું, પણ બધા લોકો હસતા હતા કે હવે આપણા શેઠનું ચહકી ગયું છે, આ પૈસો ઉપર કોઈ લઈ ગયું છે આ સંસારમાં, અહીંનું અહીંયા જ રહેવાનું છે. એમાં મહાત્માજી હસતા હતા. એટલે મહાત્માજી પૂછ્યું, મહારાજ તમે કેમ હસો છો? મારે પૈસો ઉપર લઈ જાવો છે, આ બધું ઉપર લઈ જવાનું મારે જ બતાવો. મહારાજે ખાલી એટલું પૂછ્યું, ભાઈ મારે તમને એટલું પૂછવું છે, તમે કોઈ દી અમેરિકા ગયા છો? તો કે હા, અમેરિકા જઈ આવ્યો. તમે કોઈ દી લંડન ગયા છો? તો કે અમેરિકા ગયો લંડન ન ગયો હોય, એ તો વિઝાનો આપે ન જાય, વિઝાનો આપે ન જાય. અરે હોય તોય ન જવાય, એમાં હોય તો ન જવાય. લો આ ટિકિટ કરેલી પડી રહી 2 વખતની. અમેરિકાથી લંડનની ટિકિટ હતી, એ કેન્સલ થઈ. ઇન્ડિયાથી પાછી લંડનની ટિકિટ હતી, એ કેન્સલ થઈ. ન જવાય. એટલે આવડો આ માણસ, એને છોડો. આવડો આ માણસ અમેરિકા ગયો, લંડન ન ગયો હોય, લંડને જઈ આવ્યો છો, બરાબર. તમે દુબઈ ગયા છો અને આ યુવાનનો મગજ ફેર્યો કે જે માણસ અમેરિકા લંડન ફરી આવે દુબઈ ન જોયું હોય. એટલે પેલો યુવાન કહે છે મહારાજને, પણ તમારે કેવું છે હું એ કહો ને જલ્દી. મહારાજે કીધું, તમને ખબર છે અમેરિકામાં શું હાલે? તો કે હા, ત્યાં ડોલર ચાલે, લંડનમાં પાઉન્ડ ચાલે, દુબઈમાં દિરામ ચાલે. તો તમે લંડનમાં તમે દિરામ આપો કે આપણા 500 રૂપિયાની નોટ આપીને પાણીની બોટલ માંગો તો આપે? બોલો મહારાજ કે મહારાજ તમે મૂર્ખ્યા છો? યુવાન કે તમે મૂર્ખા છો? હાવ તમને કંઈ ખબર પડે છે? જે દેશમાં જે કરન્સી ચાલતી હોય ત્યાં જ હાલે, આ ન ચાલે. અને વાતે સાચી છે. 100 રૂપિયાની પાણીની બોટલ હાડું તમે 500 રૂપિયા આપો તો તમને ન આપે. જે દેશમાં જે કરન્સી ચાલતી હોય એ જ હાલે. તમને ભાન જેવું છે કે નહીં કાંઈ? તમે કોઈ ગામ બહાર નીકળ્યા હોય નહીં ને ખોટું હું બોલ્યા કરો છો. અને પછી મહારાજજીએ કીધું કે તો ભાઈ મારે એ તમને કહેવું છે, જે દેશમાં જે કરન્સી ચાલે ને એ જ ચાલે. ઉપરના દેશમાં પુણ્યની કરન્સી ચાલે છે, એ તમારે અહીંથી લઈને જ જવી પડે. ઉપરના લોકમાં પુણ્યની કરન્સી ચાલે છે. અમેરિકા જનારો માણસ કોઈ દી અમેરિકા જઈને ડોલર નથી લેતો, એ અહીંયાથી ડોલર એના પૈસામાંથી કન્વર્ટ કરીને લઈને જાય છે. તો મહારાજે બહુ સારો ઉપદેશ આપણને આપ્યો આ કથાના દ્વારા કે જે લોકોને જે દેશમાં જવું છે ત્યાંની કરન્સી લઈને જવું હોય તો પોતાની પાસે રહેલા પૈસાને એ કરન્સીમાં ટ્રાન્સફર કરતા જાજો. તમારે જો ઉપરના લોકમાં જવાનો વારો આવે, ત્યાં સુખેથી રહેવું હોય તો તમારા પૈસામાંથી પુણ્યની કરન્સી મેળવીને પછી જાજો, નકર દુઃખી થશો. ત્યાં કાંઈ નહીં આપે કોઈ. પુણ્ય ભેગું લઈ જાજો, તમારે પુણ્ય સાથે લઈ જવું પડશે.